હિન્દ મિત્રો 24 માર્ચના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સની અંદર તમારું સ્વાગત છે। 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી ટ્યુબરક્લોસિસ ડે ઉજવાઈ ગયો। વિશ્વ ક્ષય રોગનો દિવસ WHO દ્વારા જે વિશ્વની અંદર 11 ઉજવણીઓ કરવામાં આવે છે સમગ્ર કેલેન્ડર વર્ષમાં, આ એનો પહેલો કાર્યક્રમ છે અને આના અંદર 1882 ના રોજ 24 માર્ચના રોજ એક જર્મન રિસર્ચર હતા રોબર્ટ કોચ, એમણે ટીબી પાછળનો મુખ્ય એજન્ટ ટીબી બેક્યુલસની શોધ કરી હતી, એટલા માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ। ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ તાજેતરમાં સિડની સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ IEP સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલો છે, જે આતંકવાદની અંદર સૌથી વધુ ભોગ બનતા હોય એવા દેશોને ક્રમ આપવામાં આવે છે 0 થી 10 માં, જેમાં સૌથી પ્રથમ નંબરે પાકિસ્તાન છે, ભારત 13મા નંબરે છે અને ટોપ 10 માંથી 6 દેશો જે છે સબ સહારન આફ્રિકાના દેશો છે। તાજેતરમાં સ્કાયટ્રેક્સ એક લંડન સ્થિત કંપની છે જે એવિયોનિક્સનો ઓસ્કાર કહેવાય છે એવોર્ડ આપે છે એરલાઇન અને એરપોર્ટને। તાજેતરમાં એની અંદર ભારતનું એકમાત્ર એરપોર્ટ દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ ટોપ 30 માં આવ્યું છે, એનો ક્રમ 28મો આવ્યો છે અને પહેલા નંબરે સિંગાપોરનું ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે। હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ઉપર હમણાં જ આપણે જે વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમ યોજાયો એમાં પણ દિલ્હીને બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ મળ્યો હતો। હરિયાણાના ગુરુગ્રામમાં જે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ LPG આવે છે એ 24/7 મળી રહે એના માટે BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ATM શરૂ કર્યું છે, જે ભારતનું પ્રથમ ATM છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ તરીકેનો જે સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગ પાસે રેકોર્ડ હતો 8,930 દિવસનો, એ તોડી નાખ્યો છે અને ઝારખંડની અંદર, ઓડિશામાં અને પશ્ચિમ બંગાળમાં આ 3 રાજ્યોના આદિજાતિ જે છે એ ખાસ કરીને ચૈત્ર મહિનાની અંદર પ્રકૃતિની પૂજા કરે છે અને જ્યારે એમને ખેતીમાં નવો પાક લેવાનો હોય એની પહેલા સાલના વૃક્ષની પૂજા કરે છે અને ચોખાની ખાસ બિયર, જેને હાંડિયા અથવા ડાયંગ કહેવામાં આવે છે, એનો સ્વાદ માણે છે। તો તમારા માટે એક ખાસ અનાઉન્સમેન્ટ છે, આવતીકાલે રામનવમીના દિવસે રાત્રે 9 વાગે તમારા માટે એક જોરદાર સરપ્રાઈઝ આવવાની છે। જો તમે CCE પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની તૈયારી કરી રહ્યા છો તો એક મેગા મેરાથોનની જાણકારી તમને મળવાની છે, તો એ ચૂકતા નહીં। ઇવેન્ટ લાઈવ થઈ ચૂકેલી છે આપણા YouTube ઉપર, ત્યાં જઈને જે છે નોટિફાઈ મી એટલે કે બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી એ ચાલુ થાય એટલે તમારામાં નોટિફિકેશન આવી જાય। અને હા, આવી ડેઈલી કરંટ અફેર્સની રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે રોજ સવારે 7 વાગે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેઈલી કરંટ અફેર્સના લેક્ચરમાં લાઈવ મારી સાથે જ્ઞાન લાઈવ YouTube ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।